મારું નામ ડૉક્ટર ઉદય ડોબરિયા છે. હું ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સર્જન છું. મારું પેશન્ટ છે શંકર અને એમને ઓબ્સ્ટ્રક્ટેડ ઇરિડ્યુસિબલ ઇન્ગ્વાઇનલ હર્નિયા હતું. આ એક બહુ રેર કેસ છે. આપણે જોવા બહુ રેગ્યુલરલી બેઝ ઉપર મળે, પણ રેર એટલે હું કહું છું કારણ કે એમાં શંકરનું આંતરડા અને જે આંતરડાનો પડદો હોય કવર કરવાનું બંને ટાઈમસર એ લોકો આવ્યા. આપણે ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું એટલે બચી ગયું. એમના ગોલીના ભાગમાં આખું આંતરડું અને જે આંતરડાનો કવરિંગ પડદો હતો એ આખું ગોલીના ભાગ સુધી નીચે આવી ગયું. ઘણા બધી વાર મેં આવી સર્જરી કરી છે, એમાં જોયું છે કે અમારે આંતરડું કાપવું પડે, ગોલી સડી ગઈ હોય તો એ કાઢવી પડે, અને પ્લસ જે પડદો હોય એ સડી ગયો હોય તો આ ત્રણેય વસ્તુ કાઢવી પડે. આપણે શંકરના કેસમાં આ ત્રણેય વસ્તુ બચી ગઈ છે. ટાઈમસર ઇમરજન્સીમાં ઓપરેશન થયું એટલે આ ઓપરેશન આપણે ઇમરજન્સીમાં આખી ટીમ સાથે જ પોસિબલ થયું છે. અમે 1 કલાકમાં પેશન્ટ એડમિટ કરીને ઓટી કરીને ટાઈમસર એમને સારવાર આપી દીધી. આજે એમનું પ્લાન છે ડિસ્ચાર્જનું. હવે એ તમને શંકરભાઈ કહેશે. ક્રાઇસ્ટ હોસ્પિટલના બધા ભાઈઓ બહેનોનો મારા તરફથી નમસ્કાર.